ના ઈનો કે ના સોડા કે ના દૂધી કે ના મેથી. મુઠિયા તો તમે બહુ ખાધા હશે. શું તમે આવા મુઠિયા ક્યારેય ખાધા છે? ખાસ કરી ગરમીઓમાં જો આવા મુઠિયા મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. એટલા પોચા અને ટેસ્ટી બનશે કે આ મુઠિયા તમે અઠવાડિયામાં એકવાર જરૂરથી બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઈનો કે સોડા વગર ચટપટા ટેસ્ટી પોચા મુઠિયા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો આ રેસિપીથી 4 લોકો માટે આ મુઠિયા બનશે. વધારે બનાવવા હોય તો તમે એ રીતે લઈ શકો. અહીંયા શાકભાજીનું પ્રમાણ વધારે રહેવાનું છે અને લોટનું પ્રમાણ ઓછું રહેવાનું છે. તો આપણે અહીંયા બનાવી રહ્યા છીએ કોબી પાલકના મુઠિયા. એના માટે તમારે કુંબળી એવી કોબી લેવાની છે, અડધી કોબી. તો જો તમે મેઝરિંગ કપ લ્યો કે તમારી 200 ગ્રામની કે 250 ગ્રામની વાટકી હોય એ તમારે ભરી 1.5 વાટકી ભરી કોબીને આ રીતે ખમણીને લઈ લેવાની છે. તો અડધી મેં મોટી કોબીને ખમણી લીધી છે અને મેઝર કરીને એટલે લેવું જરૂરી છે તો તમને આગળ લોટ કેટલો લેવો એ પણ તમને ખબર પડે. તો અહીંયા મેં 1 કપ જેટલી કોબી ભરી, હજી અડધો કપ જેટલી આપણે ઉમેરીશું. તો આ રીતે 1.5 કપ જેટલી, સાથે આપણે 1.5 કપ જેટલી કે 1.25 કપ જેટલી પાલક, એને પણ ઝીણી ઝીણી ધોઈ અને નિતારી ચોપ કરવાની છે. 1.5 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ જોવે એ રીતે બાળકો માટે બનાવવાના હોય તો ઓછી ઉમેરવાની. સાથે 2 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 1 ટેબલ સ્પૂન જેટલો મેં અહીંયા ગોળ લીધો છે પણ તમે ખાંડ પણ લઈ શકો. 1 ટીસ્પૂન જેટલો અજમો, 2 ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું અને અડધા લીંબુનો રસ. લીંબુ મોટું હોય તો અડધું, નહીં તો પછી એક આખું નાનું લીંબુનો રસ નીચોવી દેવાનો. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ચપટી જેટલો ગરમ મસાલો. તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો. બધું એકદમ એક સરખું આ રીતે કમ્બાઈન કરી લઈશું અને હવે બાઇન્ડિંગ આવે એટલો જ લોટ ઉમેરવાનો છે. 1/4 કપ જેટલો જુવારનો લોટ. તો અત્યારે ઉનાળો છે તો આપણે ઉનાળા સ્પેશિયલ મુઠિયા છે એટલે બાજરીનો લોટ નહીં ઉમેરીએ. 1/4 કપ જેટલો ઘઉંનો લોટ અને 1/4 કપ જેટલો બેસન, 2 ટેબલ સ્પૂન જેટલો રવો, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ચપટી જેટલી હિંગ અને 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને બધું એકદમ એક સરખું આપણે કમ્બાઈન કરી લઈશું. તો આ રીતે પહેલાં તમે મીઠા સાથે પાલક અને કોબી મિક્સ કરશો એટલે નેચરલી એનું પાણી થશે. પછી તમારે લોટ ઉમેરવાના અને પછી બધું એકદમ એક સરખું મિક્સ કરશો. પોચો રોટલીનો લોટ હોય સોફ્ટ એવો લોટ રહેશે. અને જો તમને જરૂર લાગે કે હજી જરૂર છે તો 1-2 ટેબલ સ્પૂન જેટલો જુવારનો લોટ તમે વધારે પણ ઉમેરી શકો. હવે સ્ટીમરની તો આવી જાળીવાળી પ્લેટ લેવાની છે અને એને તેલથી ગ્રીસ કરી લઈશું. તમે ભાત ઓસાવાનું જે વાસણ હોય એ તપેલી પર મૂકીને એ રીતે પણ બનાવી શકો. હથેળીઓ થોડી તેલવાળી કરી લઈશું અને મુઠિયા આ રીતે. તો મુઠિયા એટલે મુઠ્ઠીનો શેપ આવે અને મુઠિયા કહેવાય એટલા માટે આપણે મુઠિયા આ રીતે આવો શેપ આપી અને બધા જ મુઠિયા આપણે વાળી લઈશું. તો અહીંયા તમે લોટ જ્યારે રેડી કરો, બધા ડ્રાય લોટ ઉમેરો પછી તરત જ મુઠિયા વાળી લેવાના. કોબી અને પાલકમાંથી પાણી નીકળતું જ જશે. ઉપરથી બિલકુલ પાણી નથી ઉમેરવાનું, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે બધા જ મુઠિયા મેં વાળી લીધા. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું. તો સ્ટીમરમાં પાણી ગરમ કરવા મેં મૂકી દીધું હતું. ખોલી અને આપણે પ્લેટ એમાં મૂકી દઈશું. તો ના ઈનો ના સોડા તો પણ મુઠિયા એકદમ ફૂલી જશે. 5 મિનિટ હાઈ ફ્લેમ પર અને પછી 25 મિનિટ સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું. તો 30 મિનિટ જેવું મેં એને થવા દીધું. 30 મિનિટ પછી મુઠિયા એકદમ સારી રીતે સ્ટીમ થઈને એકદમ પરફેક્ટ એવા રેડી થઈ જશે. તો મુઠિયા હવે રેડી છે. આપણે એને નીચે ઉતારી લઈશું અને હલકું આપણે એને ઠંડુ થવા દઈશું. તો મુઠિયા ડ્રાય ન થાય એટલા માટે તમારે ઢાંકીને જ હલકા ઠંડા થવા દેવાના અને પછી મુઠિયા તમારે સેપરેટ કરી લેવાના. તો પ્લેટ કાઢી તમને લાગે કે ઠંડુ થઈ ગયું પછી તમારે મુઠિયાને સેપરેટ કરી લેવાના અને એના નાના નાના પીસીસ કરી લેવાના.
આ મુઠિયા ગરમ ગરમ હોય તો વઘાર વગર પણ તમે આ મુઠિયા એકલા પણ ખાઈ શકો. આ રીતે મુઠિયા બધા મેં સેપરેટ કરી લીધા. એકવાર સેપરેટ કરી લ્યો પછી એને હલકા ઠંડા થઈ જાય એટલે આપણે એના પીસીસ કરી લઈશું. અહીંયા તમે મુઠિયાનો મસાલો કરો તો થોડો ચડિયાતો જ કરવાનો. જેટલો ચડિયાતો મસાલો હશે એટલા જ મુઠિયા તમારા ખાવામાં સારા લાગશે. મુઠિયાના આપણે આ રીતે તો નાના નાના બાઇટિંગ સાઇઝના આ રીતે પીસીસ કરી લઈશું. અમુક લોકો મુઠિયાના મોટા રોલ કરી અને મોટા મોટા શેપ આપતા હોય છે, પણ એને સ્ટીમ થતાં પણ વાર લાગે છે અને પીસીસ પણ વધારે મોટા મોટા હોય. તો આ રીતે મુઠ્ઠીવાળી મુઠિયાનો શેપ આપવાનો, પછી આ રીતે એના નાના નાના પીસીસ કરવાના અને પછી આપણે એનો વઘાર કરી લઈશું. આ મુઠિયા એકલા પણ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે જો તમે એક ટેસ્ટ કરશો તો અડધા તમે આમ જ વઘાર વગર પણ પૂરા કરી દેશો. હવે એક પેન લઈ લઈશું. એમાં 1 ટેબલ સ્પૂનથી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. 2 ટીસ્પૂન રાઈ ઉમેરી રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં જીરું 1 ટીસ્પૂન જેટલું, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. સાથે મીઠા લીમડાના પાન તો 15થી 20 જેટલા પીસીસ આપણે આ રીતે મીઠા લીમડાના ઉમેરીશું અને પછી આપણે એમાં મુઠિયા આ રીતે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. લીલા ધાણા 1/4 કપ જેટલા ઉમેરી અને પછી બધું એકદમ એક સરખું મિક્સ કરી દઈશું. અહીંયા હળવા હાથે મિક્સ કરવાનું એટલે મુઠિયા તૂટી ન જાય અને સાથે તમારે જો હલકા એને ક્રિસ્પી કરવા હોય તો કડાઈમાં હજી 2-3 મિનિટ જેવા શેકશો એટલે ક્રિસ્પી હલકું એનું કોટિંગ આવી જશે. અને તમે જોઈ શકો છો સરખું એવું મિક્સ થઈ ગયું. 2 મિનિટ જેવું મેં થવા દીધું. 2 મિનિટ પછી આ એકદમ ટેસ્ટી એવા આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા. તો આ રીતે ક્રિસ્પી પણ તમે આ મુઠિયાને સર્વ કરશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. ગરમા ગરમ મુઠિયાને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને ગરમ ગરમ તમે ચા સાથે પણ ખાઈ શકો, ફુદીના ધાણાની ચટણી સાથે કે ટમેટાની ચટણી કે બાળકોને ટમાટો કેચઅપ સાથે પણ આપી શકો. જો બાળકોને લંચ બોક્સ આપવો હોય કે તમારે સાંજે કે બપોરે કે સવારે ત્રણેય ટાઈમ તમે આ મુઠિયા બનાવીને ખાઈ શકશો. તો દૂધી મેથીના મુઠિયા તો તમે બહુ બનાવ્યા હશે. શું તમે ક્યારે આ રીતે કોબી પાલકના મુઠિયા બનાવ્યા? એ પણ ઈનો કે સોડા વગર. જો એકવાર આ રીતે બનાવી લેશો તો તમે બીજા બધા મુઠિયા ભૂલી આ જ મુઠિયા વારંવાર બનાવશો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.